ઓકે, તો આટલી આમ તમે સમજાવો છો ત્યારે તો બધું બહુ સરળ લાગે છે. મને ખ્યાલ છે મારી મમ્મીનું જ્યારે અમે આ ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાયું તો એ ખૂબ ડરેલા હતા. એમને બધું સરસ થઈ ગયું એ બધી જુદી વાત, પણ શરૂઆતમાં ડરેલા હતા અને એવું કહેતા કે પેલું જનરલ એનેસ્થેશિયા આપ્યા પછી પેલું આમ ઠાક ઘૂંટણ પર કટ ઠાક કરે ને તો સંભળાય તો કે આપણને ખબર ના પડે, પણ અવાજ આવે ને તો એમ થાય કે શી ખબર આ લોકો મારા ઘૂંટણ સાથે શું કરે છે. આ વાત એટલી બધી એ વખતે અઘરી હતી, હવે બહુ સરળ થઈ ગઈ છે. લગભગ તમારા નાકા ઉપર પણ કોઈ ઓર્થોપેડિક સર્જન હોય અને ત્યાં પણ કદાચ હવે ની રિપ્લેસમેન્ટ થતું હોય છે. આટલું સરળ ઓપરેશન હોવાનું કે આટલો સફળ રેશિયો હોવા છતાં હવે આપણે રોબોટિક સર્જરી આવી છે. એ વધુ વળી કયું પ્રિસિઝન છે? તમે લોકો સરસ જ કટ્સ મારતા હશો ને સરસ રીતે ઘૂંટણ રિપ્લેસ કરતા હશો, રોબોટની કેમ જરૂર પડી? વોટ ઇઝ ઇટ જે રોબોટિક સર્જરીને થોડું વધારે સ્પેશિયલ અને કન્વિનિયન્ટ બનાવે છે? આ એક આખું નવું ઇન્વેન્શન છે અત્યારે ની રિપ્લેસમેન્ટની સર્જરીમાં, એના વિશે આપ સમજાવો. સો નૈશાદભાઈ, હું તમને એવું કહીશ કે તમારી જોડે અત્યારે કયો મોબાઈલ છે? આઈફોન. અને 2010માં કે 2005માં તમારી જોડે કયો મોબાઈલ હતો? બીજી કંપનીનો હતો, સોનીનો. સો કોઈ નોકિયા ઓર સોની, નોટ અ એન્ડ્રોઈડ ફોન ઓર નોટ અ આઈફોન, રાઈટ? સો એ વખતે આપણે એ ફોનથી ચાલતું જ હતું. જી. તો આપણે આજે આઈફોન અને સેમસંગ કેમ વાપરીએ છીએ? રાઈટ. સો દેટ્સ હાઉ ટેકનોલોજી ઇવોલ્વ. રાઈટ. કે જે નોકિયા 1600 આઈ થિંક બધાએ જેને એ વખતે વાપરતા હતા મોબાઈલ, એ બધાએ વાપર્યો છે. જીવનમાં એકવાર તો વાપર્યો જ હોય. એક વખત તો વાપર્યો જ છે. સો હવે આપણે એન્ડ્રોઈડ અને આઈફોન પર કે જ્યાં એડવાન્સ ટેકનોલોજી જ્યાં આવી છે, એને આપણે ક્યાંક લઈ રહ્યા છીએ. જી. સો એ એડવાન્સ ટેકનોલોજીને કેમ, હું તમને એક સવાલ પૂછું છું જી, કે એડવાન્સ ટેકનોલોજીને આપણે કેમ એક્સેપ્ટ કરી? થોડી જીવનની સગવડ સુવિધા વધે, થોડો આરામ વધે, થોડીક આપણી લાઈફસ્ટાઈલને થોડું વધારે એક અપલિફ્ટમેન્ટ સો મળે. એ કંઈક નવું આપે છે અને કંઈક સારું આપે છે. નવું તો આપે છે પણ કંઈક સારું આપે છે. જે જૂનું હતું એના કરતાં બહુ બધી વસ્તુ ઇમ્પ્રુવડ આપી છે. સાચી વાત છે. સો દેટ્સ ધ સેમ થિંગ. મને આવો કોઈ બી સવાલ પૂછે એટલે હું તમને સિમ્પલ, હું બધાને પૂછતો હોઉં છું અને પેશન્ટને બી કહેતો હોઉં છું કે નૈશાદભાઈ છે, પ્રભુ છે, કિરણભાઈ છે કે કમલેશભાઈ છે, એમના બધાના ઘૂંટણની સાઈઝ સેમ છે? આપણા બધાના ચહેરા સેમ છે? સો ભગવાને આપણા આટલા બધાના ચહેરા સેમ નથી મૂક્યા, તો ઘૂંટણની સાઈઝમાં બી ક્યાંક 0.5%, 1%, 2%, 5%, 10%, 15%નો ફરક મૂક્યો હશે. સાચી વાત કે નહીં? પણ અમે જ્યારે કન્વેન્શનલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, હું એના પછી રોબોટિક ઉપર આવીશ. સો જ્યારે બી કન્વેન્શનલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, સો દેર ઇઝ અ ફિક્સ સિનારિયો કે આમાં આટલો જ કટ લેવાય, આમાં આટલા જ ડિગ્રીએ કટ લેવાનો, આમાં આટલા જ ડિગ્રીએ જીગ મૂકવાની, આમાં ABCDEF, તો આ સાઈઝ આવે, આ સાઈઝમાં આ જ કટ લેવાશે, આમાં આટલી જ ખબર પડશે. આપણને પહેલાં કશી ખબર હોતી નથી, બધું અંદર ઓપરેશન થિયેટરમાં જઈને જ ખબર પડે. સો અને જનરલાઇઝડ તમારો ઘૂંટણ X સાઇઝનો છે, એમનો ઘૂંટણ Y સાઇઝનો છે અને પ્રભુભાઈનો ઘૂંટણ બી X છે, પણ Xમાં તમારો X1 છે, એમમાં X2 છે. એટલું માઇન્યુટ ડિફરન્સ કન્વેન્શનલમાં પોસિબલ નથી.